હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ વાગ્યા છે મોર્નિંગના 7 એન્ડ આ તરફ તમે જોઈ શકો છો ગર્લ્સનું રનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે ગ્રાઉન્ડ પર એન્ટ્રી કેટલા વાગે સ્ટાર્ટ થાય છે, તો 5 વાગ્યા અરાઉન્ડ થઈ જતી હોય છે. બટ અમુક ગ્રાઉન્ડ પર 4 વાગ્યામાં બી એન્ટ્રી નહીં બટ દોડવાનું બી ચાલુ થઈ જાય છે અમુક ગ્રાઉન્ડ પર તો. એન્ડ અત્યારે 7 નહીં બટ 7:30 સમથિંગ અરાઉન્ડ થવા આવ્યા છે, કેમ કે અમે આવ્યા ત્યારે 7 વાગ્યા હતા. એન્ડ આ આઈ થિંક લાસ્ટ રાઉન્ડ છે. લાસ્ટ નહીં, થોડી ગર્લ્સ હજી બી બાકી છે. આમના પછી લાસ્ટ રાઉન્ડ છે. થોડી ગર્લ્સ છે 100 સમથિંગ, એમને આમના પછી દોડાવશે. અત્યારે 200 સમથિંગ ગર્લ્સ છે, એમને દોડાવી રહ્યા છે. આ તમે જોઈ શકો છો આ રીતે સાઈડમાં બધાને એક જોડે પહેલાં લાઇન કરાવે છે, પછી એક બબે લાઇનને છે જવા દેશે રનિંગ કરવા માટે, સેન્સર ક્રોસ કરવા માટે. એક જોડે 200 ગર્લ્સને એક જોડે નહીં છોડે, બબે લાઇન છે જવા દેતા હોય છે. તો આ રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એન્ડ આ ફૂલ વિડીયો મેં શૂટ કર્યો છે કે જ્યાંથી ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ રહ્યું છે એન્ડ 4 રાઉન્ડ છે ફિનિશ થાય ત્યાં સુધી. એન્ડ કોઈની એવી બી કમેન્ટ્સ હતી કે ત્યાં છે હાઇટ છે 2 ઇંચ ઓછી આવે છે. આ વાત સાચી છે. તો હાઇટમાં કેવું છે કે કોઈ બી જગ્યાએ તમારું ગ્રાઉન્ડ આવ્યું છે ત્યાં તમે હાઇટ મપાવશો તો જે તમારી નોર્મલી હાઇટ છે બહાર તમે ચેક કરાવી હશે ને એમનાથી 1 ઇંચ તો ઓછી આવે જ છે. આ બધા પાસે મેં સાંભળ્યું છે. એન્ડ મારી ફ્રેન્ડને એ લોકો રનિંગ કરી આવ્યા છે, તો એમની મારી એક ફ્રેન્ડની અહીંયા છે 158 હાઇટ હતી, ત્યાં 156 થઈ ગઈ છે. તો એમની તો 2 ઇંચ ઓછી થઈ ગઈ છે. એટલા માટે તમે જ્યારે હાઇટ કરાવો છો તમારી એક્ઝેક્ટ પ્રોપરલી માપે હોય કે 155 થતી હોય અને ત્યાં ઓછી થઈ જાય તો એકવાર રિક્વેસ્ટ કરવી જોઈએ કે તમે બહાર ચેક કરાવી છે કે પ્રોપરલી તમારી એટલી છે જ. આઈ થિંક ચાલી જાય. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે મારી હાઇટ છે 154.5 છે તો ચાલશે. નહીં ચાલે, એ લોકો કાઢી નાખશે, કેમ કે એટલી ઓછી હાઇટ નહીં ચલાવે છે. એમની એકદમ પરફેક્ટ છે યા ફિર વધારે છે એમની બી ઘટી જાય છે, તો 154 તો નહીં ચલાવે. એન્ડ મોર્નિંગમાં તમે જ્યારે રનિંગ કરવા જાઓ છો ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે કે ઠંડીના લીધે તકલીફ પડી રહી છે એન્ડ ત્યાં જઈને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો પહેલાં કેવું છે વચ્ચે થોડી ઠંડી ઓછી થઈ ગઈ હતી, બટ હમણાં 2 દિવસે આ ફરી ફૂલ ઠંડી પડવા લાગી ગઈ છે અને જોડે જોડે આજે તો પવન બી બહુ છે, તો તકલીફ તો બહુ પડે છે રનિંગમાં. સો તમે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરો છો ને ત્યારે મેં હંમેશા કહું છું કે નોર્મલી રનિંગ સ્ટાર્ટ કરો. નોર્મલી એટલે કોઈની કમેન્ટ્સ હતી કે નોર્મલી તમે કહો છો તો સ્ટેપ બી ખુલવા જોઈએ, બટ એટલું બી નોર્મલી નહીં કે સાવ ધીમે ધીમે તમે ચાલ્યા જાઓ, ધીમે ધીમે દોડીએ જાઓ, એવું નહીં. બટ અમુક લોકો સ્ટાર્ટ કરે ને ત્યારે અમે એક રાઉન્ડમાં જોયું હતું કે ગર્લ્સે રનિંગ સ્ટાર્ટ કર્યું ને એટલા સ્પીડમાં ભાગ્યા કે એક રાઉન્ડ ફિનિશ થતાં એક ગર્લ્સ તો પડી જ ગઈ હતી. એ રાઉન્ડ ફિનિશ થતાં એક જ રાઉન્ડ એને માર્યો અને પડી ગઈ હતી. બીજી છોકરી એમની પાછળ પડી ગઈ હતી. સો આવું ન બને, કેમ કે એ લોકોએ જ્યારે દોડવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે એટલી સ્પીડથી ભાગ્યા હતા જાણે સ્પ્રિન્ટ ખાલી 100ની જ મારવાની હોય. આપણે 4 રાઉન્ડ દોડવાના છે અને બોಯ್સ છે તો 13 રાઉન્ડ દોડવાના છે. તો તમે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે નોર્મલી સ્ટાર્ટ કરો, એટલા બધા ભાગો નહીં. તમારી જે નોર્મલ સ્પીડ હોય ને એક રિધમથી સ્ટાર્ટ કરવાનું છે, જેથી કરીને તમે 4 રાઉન્ડ સુધી ટકી શકો. અને બોಯ್સ છે તો 12 યા 13 રાઉન્ડ જે બી ગ્રાઉન્ડમાં જેટલા હોય ત્યાં સુધી તમે ટકી શકો. આ બાબતનું હંમેશા ધ્યાન રાખો, કેમ કે પહેલાંથી સ્પીડ કરીને ભાગશો ને તો આગળ જતાં તમારી ક્ષમતા છે ને દોડની, તમારા શરીરની ક્ષમતા ફિનિશ થઈ જશે અને દોડી નહીં શકાય. સો આ ખાસ ધ્યાન રાખો. અને ફૂલ ઠંડી છે, અત્યારે પવન બી છે, તો ધ્યાન રાખવાનું છે તમારે એ બાબતનું કે રનિંગ કરતાં કોઈ બી પ્રોબ્લેમ તમને થઈ રહ્યો છે, ચેસ્ટ પેઇન છે યા ફિર અધર કોઈ બી ઇન્જરી પગમાં આવી રહી છે, તો તમારે છે સાઈડમાં થોડી વાર નીકળી જવાનું છે અને ત્યાર પછી ફરી રનિંગ કરવાનું છે. આ રીતે કરજો. એટલે નીકળી જવાનું એટલે એટલો બી બધો ટાઈમ બી સાઈડમાં નથી બેસી રહેવાનું કે આપણો ટાઈમ જ ત્યાં ફિનિશ થઈ જાય. ઘણા લોકોને મેં છે ને જામનગર પેલું ગ્રાઉન્ડ હતું ત્યાં મેં જોયું હતું કે બોಯ್સ દોડતા થોડી વાર માટે બહાર સાઈડમાં બેસી ગયા હતા, ફરી દોડવા લાગ્યા હતા, બટ એ લોકોનું ગ્રાઉન્ડ છે પાસ થઈ ગયું હતું. અને અમારા ગ્રુપમાં બી એક વ્યક્તિ એવું છે કે જેમણે રનિંગ કરતાં થોડી વાર ઊભા રહી ગયા અને ફરી રનિંગ સ્ટાર્ટ કર્યું અને રનિંગ પાસ બી થઈ ગયા. સો આ રીતે થોડી વાર કંઈ બી તકલીફ થાય છે તો થોડી વાર માટે બહાર નીકળી જવું જોઈએ, થોડી સેકન્ડો માટે યા મિનિટ માટે, અને પછી ફરી રનિંગ છે સ્ટાર્ટ કરી દેવું જોઈએ. સો આ રીતે આ ફૂલ ઠંડીમાં રનિંગ કરતા વખતે સાવચેતી રાખવું, જેથી કરીને પગમાં ફ્રેક્ચર ન આવે. એન્ડ હાર્ટ એટેકના અત્યારે કેસ છે બહુ સામે આવી રહ્યા છે, તો સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. આપણું ધ્યાન આપણે નહીં રાખીએ તો કોણ રાખશે? સો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે ફૂલ ઠંડી છે એટલે થોડી તકલીફ વધારે થતી હોય છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, ચેસ્ટ પેઇન વગેરે થતું હોય છે. એન્ડ બહુ બધી પગમાં જે લોકોને ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને પગમાં પેઇન છે, એન્કલ પેઇન છે યા ફિર સીન પેઇન થઈ રહ્યું છે, પગમાં દુખાવો થઈ રહ્યો છે, અત્યારથી જ મેં દોડી નથી શકતી યા દોડી નથી શકતો, તો શું કરવું જોઈએ? નજીકમાં ગ્રાઉન્ડ છે તો નજીકમાં ગ્રાઉન્ડ હોય ને તો તમે છે 2 થી 3 દિવસ યા 5 દિવસ યા 1 વીક બી છે તો પહેલાં પ્રોપરલી રેસ્ટ કરી લો અને જ્યારે બી તમારું ગ્રાઉન્ડ છે એ દિવસે તમારે દોડી જવાનું છે.
પહેલાં પ્રોપર રેસ્ટ કર્યો હશે ને તો જ્યારે બી તમારું ગ્રાઉન્ડ છે ને એ દિવસ તમે પ્રોપરલી તમારું 100% આપી શકશો અને પ્રોપરલી ત્યાં તમે ગ્રાઉન્ડ પર દોડી શકશો. એટલે આ બાબતનું ધ્યાન રાખો. જે લોકોને પેન થઈ રહ્યું છે પગમાં એ લોકો પહેલાં પ્રોપરલી રેસ્ટ કરી લો, કેમ કે એવું ન બને કે અહીંયા આપણને પગમાં પેઇન છે ધ્યાન જ ન આપીએ અને ત્યાં દોડતી વખતે ફ્રેક્ચર થઈ જાય, આપણું ગ્રાઉન્ડ ક્લિયર ન થાય અને ઉપર જતાં આપણે આવી ઇન્જરી લઈને ઘરે જાય એવું ન બને. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. સો અમુક આ નાની નાની બાબતો છે એમનું ખાસ ધ્યાન રાખજો. એન્ડ જ્યારે બી તમે ગ્રાઉન્ડ પર રનિંગ કરવા જાઓ છો મોર્નિંગમાં ત્યારે 2 કલાક પહેલાં ઓરેન્જ છે મતલબ સંતરા છે તમે ખાઈ શકો છો, જેથી કરીને આ ફૂલ ઠંડીની અંદર ગળું બહુ સુકાતું હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, તો એ થોડી ન પડે અને થોડી એનર્જી રહે. સંતરાના રસથી એનર્જી રહેશે. તો એ મોર્નિંગમાં તમારે 2 કલાક પહેલાં ખાવાનું છે. એક યા ફિર એપલ લઈ શકો, બટ એપલ હાફ જ ખાવું જોઈએ, વધારે નહીં. અને પાણી બી પીવો છો તો 1 કલાક પહેલાં પીવું જોઈએ. રનિંગ સ્ટાર્ટ કરો છો એમની આજુબાજુમાં તમારે પાણી નથી પીવાનું. રનિંગ સ્ટાર્ટ કરવાની અડધી કલાક પહેલાં બી વાર હોય તો પાણી પીવો છો તો બહુ વધારે નથી પીવાનું. અમુક બાબતનું ધ્યાન રાખજો જેથી કરીને પેટની અંદર આટી ન ચડે અને રનિંગમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. સો કંઈ બી ખાવું પીવું છે તો 2 કલાક પહેલાં, પાણી બી પીવું છે તો કલાક પહેલાં. આ રીતે તમારે અમુક બાબતનું ધ્યાન રાખવાનું છે. અને કોઈની કમેન્ટ્સ હતી કે ત્યાં કોલ લેટર હાથમાં લઈને દોડવાનું છે, તો યસ, તમે કોઈ બી ઘરેથી જે ટ્રેક પહેરી જાઓ છો યા ફિર શોર્ટ્સ તો ધ્યાન રાખો કે એ પોકેટવાળી હોય, એમાં ખીચું હોય કે જેમની અંદર તમે છે તમારો કોલ લેટર એન્ડ આઈડી પ્રૂફ જોડે લઈ ગયા હોય એમાં રાખી શકો. એન્ડ ચેન હોય તો વધારે સારું, ચેન ન હોય તો સેફ્ટી પિનથી એમને પિનઅપ કરી દેવાનું, જેથી કરીને તમે રનિંગ કરતા હોય ત્યારે તમારું આઈડી પ્રૂફ તમારી જોડે હોય તો ખીચામાંથી પડી ન જાય, એવું કોઈ બી વસ્તુ ન બને. એટલા માટે આ બાબતનું ધ્યાન રાખવાનું છે. રનિંગ કરતી વખતે તમારા હાથમાંથી યા ખીચામાંથી કોલ લેટર યા આઈડી કાર્ડ પડ્યું તો તમે એમને લેવા માટે ઊભા રહેશો, તમારો ટાઈમિંગ બગડે, આવું ન થાય. એટલા માટે અમુક બાબતનું ધ્યાન રાખવાનું છે. કોલ લેટર અને આઈડી કાર્ડ આપણી પાસે રાખીને જ દોડવાનું હોય છે. સો જ્યારે બી તમે ગ્રાઉન્ડ જાઓ છો ત્યારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે. અને જ્યારે રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે આપણા ઈષ્ટદેવને તો આપણે યાદ કરતા જ હોઈએ છીએ. મમ્મી પપ્પા જે બહાર આપણી રાહ જોઈને ઊભા છે એમને યાદ કરીને દોડવા માંડવાનું છે. બટ હા, સૌથી પહેલાં જ્યારે તમે ગ્રાઉન્ડની અંદર જાઓ છો, રનિંગ સ્ટાર્ટ કરો છો, સેન્સર ક્રોસ કરો છો ત્યારે મનમાં એકવાર હનુમાનજી દાદુનું નામ લઈને રનિંગ સ્ટાર્ટ કરજો. તમારી અંદર એક અદ્ભુત શક્તિનો અનુભવ થશે અને તમારું ગ્રાઉન્ડ છે ક્લિયર થઈ જશે. તમારા પગની અંદર એક અદ્ભુત તાકાત આવી જશે. એન્ડ હા, આ અનુભવ મેં ઘણીવાર કરેલો છે. એન્ડ જસ્ટ રનિંગમાં જ નહીં, ઘણી બધી બાબતમાં કોઈ બી કામ મારું અચીવ કરવું હોય, કંઈ બી મારે મેળવવા માગતી હોય, બટ હા, હનુમાનજી દાદુને એકવાર પ્રાર્થના કરું છું, મારું કામ 100% થાય છે. સો રનિંગ ટાઈમે હનુમાનજી દાદુને યાદ કરો એન્ડ તમારી અંદર એક ફૂલ એનર્જી આવી જશે અને રનિંગ બી કમ્પ્લીટ થઈ જશે. એન્ડ હા, તમને છે વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. કોઈ પણ આપણે દેવી દેવતાને યાદ કરીએ છીએ, ઈષ્ટદેવને યાદ કોઈ પણ. સો ચલો, આજે તો મેં જે તમારા કમેન્ટ્સમાં પ્રશ્નો હતા, જે બી ક્વેરી હતી એ આઈ થિંક સોલ્વ થઈ ગઈ હશે, કેમકે જે બી કમેન્ટ્સ આવી રહી હતી મેં રીડ કરી હતી. જેટલી બી કમેન્ટ્સ મને સામે આવી હતી એમના આન્સર મેં આમની અંદર આપવાની કોશિશ કરી છે. એન્ડ છતાં બી કોઈની કમેન્ટ્સ રહી ગઈ હોય તો નેક્સ્ટ ટાઈમ ફરી કરજો. મને સામે તમારી કમેન્ટ્સ દેખાશે ત્યારે મેં રીડ કરીને એમનો આન્સર આપીશ. અને જે લોકોનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે અને પુસ્તકો માટે, જે લોકો બુક્સ માટે છે કમેન્ટ્સ કરી રહ્યા છે કે કઈ બુક્સ વાંચવી, તો તમે જસ્ટ સ્ટાર્ટ જ કર્યું છે તો 6 થી 10ની GCRT સ્ટાર્ટ કરી દો પહેલાં તો. અને બુક્સ પરચેસ કરવા માગતા હોય તો યુવા ઉપનિષદની તો ઓલરેડી બધી બુક્સ સારી જ છે. છતાં બી તમે લોકો છે મારી યુટ્યુબ ઉપર એક વિડીયો મેં બુક્સને લઈને અપલોડ કર્યો છે, તો એકવાર જોઈ લેવો. એમાં બધી બુક્સ મેં બતાવી છે અંદર કઈ રીતે છે એ બી, તો તમે એ જોઈને બી ડિસાઇડ કરી શકો છો. મારી પાસે અલગ અલગ બુક છે તો એ જોઈને બી ડિસાઇડ કરી શકો છો કે કઈ બુક તમારે પરચેસ કરવી. એન્ડ આ રીતે. એન્ડ મેથ્સ રીઝનિંગ માટે ઘણા કમેન્ટ્સ કરી રહ્યા છે, તો કોર્સ પરચેસ કરવા માગતા હોય તો નીરજ ભરવાડ સર છે. એન્ડ પાટિયા કરીને એક એપ્લિકેશન છે, બકુલ સર છે, આવા ઘણા બધા છે મેથ્સ રીઝનિંગ માટે. બટ તમે એ કોઈ બીનું મેથ્સ રીઝનિંગ તમે છે પહેલાં પરચેસ કરો કોર્સ, તો તમે ખુદ જાતે એ કોર્સની અંદર જઈને જોઈ લો કે એમની શીખવાની રીત છે, મેથડ છે, તમને ફાવે છે કે નહીં. બાકી બધા સર છે પોતપોતાની રીતે સારું જ ભણાવતા હોય છે. એમની મેથડ ભણાવવાની રીત છે આપણને ફાવે છે કે નહીં, આપણે જાતે ચેક કરવાનું છે કોઈ પણનો કોર્સ તમે પરચેસ કરો છો તો. અમુક વાર કેવું હોય છે કે અમુક ક્લાસીસ મેં કરતી હોય તો મને ફાવતું હોય, બીજા લોકોને ન ફાવતું હોય. અમુક વસ્તુ છે બીજા લોકોને ફાવતી હોય તો મને ન ફાવતી હોય, આવું બનતું હોય. એટલે આપણે જાતે જ ચેક કરીને ડિસાઇડ કરવાનું છે
કે આપણે કોનો કોર્સ લેવો યા ફિર કઈ બુક લેવી. સો આ રીતે તમે તમારી જાતે રીડિંગ બી સ્ટાર્ટ કરી શકો છો. એન્ડ ક્લાસીસ કરવા હોય યા કરતા હોય તો બેટર છે. તો ક્લાસીસમાં ઓફલાઈન કરતાં ઓનલાઈન કરવા બેટર છે. મેં એટલા માટે કહીશ કે એમાં સમય છે એ તમારો બચશે, અને ઓફલાઈનમાં મને એવું લાગે છે કે મારો સમય વધારે બગડે છે, એટલે મેં ઓફલાઈન ક્યારે બી નથી કર્યા અને કરવા બી નથી માગતી. સો તમે એકવાર નક્કી કરી એન્ડ કયો કોર્સ લેવો, કઈ બુક્સ લેવી, એ રીતે તમારી જાતે ડિસાઇડ કરીને કરી શકો છો. સો ફાઇનલી ઘણા લોકોનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એ લોકોને ગ્રાઉન્ડની કોઈ જ ચિંતા નથી. તો હવે આગળની જે જર્ની છે એ સ્ટાર્ટ કરી દેવી જોઈએ, જેથી કરીને તમારી મંજિલ છે ત્યાં સુધી તમે પહોંચી શકો. હવે આમાં 100% આપી દીધું છે, તો હવે એમાં તો આપવું જ પડશે. જે હતું હાફ પહેલું સ્ટેજ છે આપણે ચડી ગયા છીએ, અને મંજિલ સુધી પહોંચવા માટે હવે તો જે આપણી મેઇન જર્ની છે હવે એ જ બાકી છે. સો એમના માટે દિવસ રાત એક કરીને લાગી જઈએ. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા તમારું ગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું છે. તો મારું ગ્રાઉન્ડ હજી બાકી છે, થોડા દિવસો પછી છે મારું ગ્રાઉન્ડ. એન્ડ ચલો અત્યારે આ ગ્રાઉન્ડની અંદર મેં ફૂલ વિડીયો છે તમારી જોડે શેર કર્યો હતો જ્યારે રનિંગ સ્ટાર્ટ થયું ત્યાંથી. આ રનિંગ ફિનિશ થઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. જે ગર્લ્સ પાસ થયા છે અંદર જઈ રહ્યા છે, એન્ડ ન થયા હોય એ લોકોને બી અંદર તો જવાનું જ હોય છે. બટ આમની અંદર રેશિયો કંઈક 90-95 ગર્લ્સનો આવેલો છે. બહુ બધા ગર્લ્સ ચાલી રહ્યા હતા એટલા માટે. એન્ડ ચલો આઈ હોપ કે આજે તમારી જે બી ક્વેરી હતી એ સોલ્વ થઈ ગઈ હશે. એન્ડ આઈ હોપ કે આજના વિડીયોમાંથી તમને કંઈક સારું જાણવા મળ્યું હશે. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.